નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત નિહલ સરના અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલાના અપેક્ષિત જે છે એના સ્ટાન્ડર્ડ મેથ્સના અંદર પ્રકરણ નંબર 2 નું હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન કરવાના છીએ. તો તમે જે છે એ વિડીયો પૂરો જોશો તો તમને પૂરું સમજમાં આવશે અને એમાં હું જે નોર્મલ જે એમસીક્યુ સોલ્વ કરવાની જે ટ્રીકો જે છે એવું એમના બતાવવાનો છું. તો તમે વિડીયો પૂરો જોજો તો જ તમને વ્યવસ્થિત સમજમાં આવશે. બરાબર, તો વધુ વાત ન કરતા આપણે વિડીયો પર જઈએ છીએ. પ્રકરણ નંબર 3, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. પહેલો પ્રશ્ન આપણને જે પૂછેલો છે એ શું પૂછેલો છે તે આપણે જોઈએ. તો પ્રશ્ન આપણને કીધો છે, શું કીધું છે જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે જો a1/a2 નોટ ઇક્વલ્સ ટુ b1/b2 હોય તો સમીકરણ યુગ્મના ખાલી જગ્યા બરાબર કેટલા ઉકેલ મળશે તે ખાલી જગ્યામાં આપણે લખવાનું છે. આ જે પ્રશ્ન જે છે એ માર્ચ 2022 આ પ્રશ્ન આપણને પૂછાયો. બરાબર છે. ચાલો, તો એનું આપણે સોલ્યુશન કઈ રીતે થઈ શકે, એનો શું સોલ્યુશન આવી શકે તો એ પહેલા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણના અંદર તમે એક પદ્ધતિ તો યાદ જ હશે કે આપણે કોઈ પણ સમીકરણ આપ્યું હોય તો એનું સામાન્ય સ્વરૂપ શું હોય છે? આ હોય છે a1x વત્તા b1y બરાબર c1. આ એક સ્વરૂપ હોય છે અને બીજું સ્વરૂપ હોય છે, બીજું સમીકરણ આપણને મળશે આવું કઈ a2x પ્લસ b2y બરાબર c2. બરાબર, તો એની શરતો શું આવશે? તો આપણે એના સહગુણકો x ના સહગુણકોનો x ના સહગુણકો સાથે શું કરશું? આપણે ભાગાકાર, એટલે a1/a2 b1/b2 બરાબર અને c1/c2. બરાબર, આ પ્રક્રિયા આપણે કરીએ છીએ. જ્યારે 3/3 નો ગુણોત્તર બરાબર 3/3 નો ભાગાકાર કરતા જો જવાબ સરખો આવે બરાબર, એનો મતલબ શું? તો a1 અને a2 નો જે ગુણોત્તર છે એનો જવાબ b1/b2 ના ગુણોત્તર સાથે સરખો થાય અને ત્રીજા સાથે પણ સરખો થશે તો એ બંને રેખાઓ એકબીજાને સંપાતી રેખા બરાબર છે. આપણે પહેલા સમજી લઈએ એટલે તમને વ્યવસ્થિત સમજમાં આવશે. એ બંને રેખા એકના ઉપર એક, આ એક રેખા છે એના ઉપર બીજી રેખા આવશે એટલે બંને રેખા કેવી થશે? સંપાતી થશે. બરાબર, તો આ એક થાય છે જ્યારે 3/3 કેવા હોય? સરખા હોય તો. બરાબર છે. પછી બીજી શરત હું તમને સમજાવી દઉં છું. તો બીજી શરત શું? જો આપણો બંનેનો ગુણોત્તર સરખો આવે પણ c1/c2 નો ગુણોત્તર સરખો ન આવે તો કઈ પ્રક્રિયા થઈ શકે? તો તેના માટે આપણે જોઈએ તો જો a1/a2 અને b1/b2 સરખું આવે પણ c1/c2 નો જવાબ જો સરખો નહીં આવે તો એ બંને રેખાઓ એકબીજાને સમાંતર પસાર થશે એટલે બંને રેખાઓ ક્યારેય પણ એકબીજામાંથી છેદાશે નહીં. છેદાશે નહીં એટલે એના ઉકેલ એક પણ મળશે નહીં. બરાબર, એના ઉકેલ શક્ય નહીં હશે. બરાબર છે, આ રીતનું આવશે. અને ત્રીજી શરત જે છે, ત્રીજી શરત કઈ આવશે? તો ત્રીજી શરત આપણી આવશે, આ જોવાની જરૂર જ નથી, એના શરૂઆતમાં જ આપણે જોશું તો આપણને આ બંનેનો ગુણોત્તરમાં જ ખબર પડી જશે. a1/a2 અને b1/b2 જો સરખો નહીં આવશે બરાબર, તો એ બંને રેખાઓ કેવી રહેશે? તો બંને રેખાઓ એકબીજામાંથી પસાર થઈને નીકળશે. એકબીજામાંથી પસાર થશે એટલે એના કેટલા બિંદુઓમાંથી પસાર થશે? એક જ બિંદુમાંથી પસાર થશે. તો એને કેટલા ઉકેલ મળશે? એક જ ઉકેલ મળશે. બરાબર છે. તો અહીંયા જે ચાર ઓપ્શન જે આપણને આપ્યા છે એમાં તમે ધ્યાનથી જોશો તો આપણે ચાર ઓપ્શન આપણે જોઈ લઈએ. પહેલું ઓપ્શન છે આપણું અનન્ય ઉકેલ મળે. અનન્યનો મતલબ વિદ્યાર્થી મિત્રો ઘણી વખત વિદ્યાર્થીઓ ગુચવાય છે. શબ્દ યાદ રાખજો કારણ કે આ શબ્દ આપણને ઘણી વખત ગુચવશે. બરાબર, અનન્ય. અનન્યનો મતલબ શું થાય? આ બંનેને આપણે જોડશું તો શું શબ્દ આવે? અન્ય નહીં એવો મતલબ થાય. અન્ય નહીંનો મતલબ શું? તો એક હશે એના સિવાય બીજો મળશે નહીં એવો મતલબ થાય છે. સમજમાં આવ્યું દરેક જણને? તો એ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે અનન્યનો મતલબ શું? તો એક ઉકેલ મળશે. અસંખ્ય. અસંખ્ય એટલે શું? અસંખ્ય એટલે ઘણા બધા ઉકેલ મળશે. બરાબર, અસંખ્ય ઉકેલ ક્યારે મળશે? જ્યારે બંને રેખાઓ કેવી હશે? એકબીજાને સંપાતી. એટલે એક રેખા ગઈ હશે તેના અંદર જ બીજી રેખા પણ જાય તો એને આપણે કઈ રેખાઓ કહેશું? સંપાતી રેખા. બરાબર, તો એમાંથી કેટલા ઉકેલ મળશે? એમાંથી કેટલા ઉકેલ મળશે? એમાંથી અસંખ્ય ઉકેલ મળશે. બરાબર છે. એના પછી છે ઉકેલ ન મળે. બરાબર, તો ત્રીજું જે ઓપ્શન છે એ ક્યારે આવશે? જ્યારે બંને રેખાઓ કેવી રહેશે? સમાંતર પસાર થશે તો ત્યારે ઉકેલ ન મળે. અને બે ઉકેલ તો શક્ય જ નથી. નોર્મલી આપણને ક્યાં તો એક ઉકેલ મળશે, ક્યાં તો અનંત ઉકેલ મળશે અથવા તો ઉકેલ ન મળે. આટલું આપણે 10મા ધોરણમાં શીખતા છે. એટલે ચોથું ઓપ્શન તો આપણું આવશે જ. બરાબર, એટલે એ આપણું કન્ફ્યુઝનમાંથી શું થશે? નીકળી જશે.
એટલે આને આપણે પહેલા કાઢી જ નાખવાનો. જો પ્રશ્નનો જવાબ આપણે વાંચશું તો આ નીકળી જશે. બરાબર. તો મેં તમને કીધું એમ અહીંયા પ્રશ્ન શાના માટે પૂછેલો છે? A1/A2 અને B1/B2 જે છે એનો ગુણોત્તર સરખો નથી આવતો. સરખો નહીં આવશે એટલે આપણો સાચો જવાબ શું? કેટલા ઉકેલ મળશે? એક ઉકેલ મળશે. અને એક ઉકેલ એટલે આપણો જવાબ શું આવશે? અનન્ય ઉકેલ મળે. આ આપણો સાચો જવાબ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે જોશું પ્રશ્ન નંબર 2. બીજો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે? બીજો પ્રશ્ન આપણને કીધો છે સુરેખ સમીકરણો 2x + 3y - 8 = 0 અને 4x + 6y - 16 = 0 નો જોડીનું ભૌમિતિક નિરૂપણ ખાલી જગ્યા મળે. અહીંયા આપણને 4 ઓપ્શન આપ્યા છે. પહેલું છે છેદતી રેખાઓ. છેદતી રેખાઓ એટલે શું? હમણાં જ તમને મેં સમજાવ્યું કે બંને A1/A2 નો ગુણોત્તર અને B1/B2 નો ગુણોત્તર બંનેનો ગુણોત્તર સરખો નહીં આવે ત્યારે આપણને બંને રેખા શું થશે? એકબીજાને છેદશે. બરાબર છે. સંપાતી. સંપાતી એટલે શું? જ્યારે એક રેખા આપેલી હશે અને બીજી રેખા એમાંથી પસાર થાય તો એ સંપાતી થાય. પણ એની શરત શું છે? 3/3 ગુણોત્તર. કયો? A1/A2 નો ગુણોત્તર, B1/B2 નો ગુણોત્તર અને C1/C2 નો ગુણોત્તર 3/3 કેવો આવે? સરખો આવશે તો એ સંપાતી થશે. સમાંતર રેખાઓ એનો મતલબ શું? તો બે સરખા આવશે. A1/A2 અને B1/B2 સરખા આવશે પરંતુ C1/C2 સરખા નહીં આવે તો સમાંતર રેખાઓ આવશે. અને આપેલ પૈકી એક પણ નહીં એ તો શક્ય જ નથી. બરાબર. તો આપણે પહેલા શું કરશું? આપણે જોઈ લેશું. આપણે શું કરશું? પહેલા A1/A2 એટલે અહીંયા છે 2 એટલે આપણે 2/4 કરશું. બરાબર. A1/A2 નો જવાબ શું આવે છે આપણે જોઈએ તો આપણું ઉડી જશે. 2 દુ 4 આવે છે. ઉપર કઈ નહીં બચ્યું એનો મતલબ 1 બચી ગયો અને છેદમાં બચશે 2 એટલે A1/A2 નો જવાબ શું આવ્યો? 1/2. આપણે B1/B2 શોધીએ તો B1/B2 આપણે શોધશું. જવાબ શું આવશે? જુઓ 3/6. બરાબર છે. તો જોશું તો 3 દુ 6. બરાબર છે. એનો પણ જવાબ શું આવ્યો? જુઓ 1/2 એટલે બે ગુણોત્તર સરખા આવ્યા છે. બે ગુણોત્તર સરખા આવ્યા તો ત્રીજો જો સરખો આવશે તો આપણી બંને રેખાઓ સંપાતી થશે અને ત્રીજો સરખો નહીં આવે તો બંને રેખાઓ સમાંતર રહેશે. બરાબર છે. તો આપણે ત્રીજી આપણે શરતને ચેક કરશું. શું ચેક કરશું આપણે? તો ત્રીજું શું છે? ત્રીજું છે આપણું સી. સી શું કેટલો છે આપણો? -8/-16. બરાબર છે. બંનેના માઇનસ માઇનસ છે એટલે ઉડી જશે. 8 દુ 16 ઉપર કઈ નહીં બચ્યું એટલે સેમ આપણા 3/3 ના જવાબ કેવા આવ્યા? સરખા આવ્યા. તો આપણો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાચો જવાબ આવશે આપણો સંપાતી રેખા. બરાબર છે. ચાલો આગળનો આપણે જોશું પ્રશ્ન નંબર 3. શું છે આપણને કીધું? જો એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો. બરાબર છે. અપૂર્ણાંક એટલે શું વિદ્યાર્થી મિત્રો? આપણે અપૂર્ણાંક સમજવું હોય તો આપણે એને સમજવાનું કે આ આપણી અપૂર્ણાંક સંખ્યા છે. બરાબર. જેને આપણે બોલીએ છીએ ભાગાકાર અથવા તો ગુણોત્તર. બરાબર છે. તો આપણને આ જે સંખ્યા છે એના માટે શું આપ્યું છે આપણને? તો ઘણી વખત આપણને અપૂર્ણાંકનો અર્થ ખબર નહીં પડતો. આપણને જે ઓપ્શન આપ્યો છે ને એના પરથી પણ આપણને ખબર પડી જાય કે આપણે ભાગાકાર શું છે. બરાબર. તો અહીંયા આપણને આપ્યું શું છે? આપણે અંશને માની લીધો છે x અને છેદને માન્યો છે y. તો પહેલું સ્ટેટમેન્ટ શું બોલે છે? અંશ અને છેદનો સરવાળો. એટલે શું આપ્યું છે? x + y = 18. આ આપણને આપી દીધું છે. અને બીજું શું કીધું છે? જો તેનો અંશ અને છેદ બંનેમાં 1 ઉમેરવામાં આવે. એનો મતલબ શું? અંશમાં 1 ઉમેરશું એટલે x + 1 અને y માં 1 ઉમેરશું એટલે y + 1 ઉમેરતા. બરાબર. ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સાદુરૂપ આપશું આપણે એનો તો જવાબ શું આવશે? તો જવાબ આવશે આપણને કીધેલું છે 2/3. બરાબર છે. તો આપણે શું કરશું? જુઓ આપણે અહીંયાથી આને ધક્કો મારશું અને આને આ બાજુ ધક્કો મારશું એટલે શું થશે? 3x + 1 ની સાથે ગુણાશે અને 2 ની સાથે y + 1 આ ગુણાશે એટલે શું બનશે? પદ આપણું આવું બનશે. 3x + 1 બરાબર શું બનશે? તો 2y + 1 આવું કઈ બનશે. બરાબર છે. ચાલો હવે એના આગળનું સ્ટેપ શું આવશે? કૌંસ ખોલશું એટલે શું બનશે? જુઓ 3x + 3 બરાબર 2y + 2. બરાબર છે. 3 ને આપણે આ બાજુ ધક્કો મારશું અને 2 ને આપણે આ બાજુ એટલે આપણું સમીકરણ શું બનશે? જુઓ આપણું સમીકરણ એના પછી બનશે 3x - 2y બરાબર 3 પ્લસ છે આ બાજુ આવતા માઇનસ થશે એટલે -3 અને +2 એટલે જવાબ શું આવશે? -2. હવે આપણે શું કરશું? લોપની રીતની પ્રક્રિયા કરશું. બરાબર છે. સિમ્પલ લોજિક સમજો. બરાબર. આપણે શું શોધી નાખશું? ક્યાં તો x શોધી નાખો ક્યાં તો y શોધી નાખો. એના પરથી આપણો જવાબ તરત મળી જશે.
હું પહેલા x ને શોધીશ. કેમ? કારણ કે અહીંયા જે છે બંનેના ચિહ્નો અલગ છે. તો બંનેમાં આપણે શું કરશું? y ને ઉડાવવાનો પ્રયત્ન કરશું. એટલે બંને સમીકરણને 2 વડે આપણે સોરી આ જે આગળનું સમીકરણ છે એને આપણે 2 વડે ગુણશું. એટલે x અને y બંનેને 2 વડે ગુણશું. 18 ના 2 વડે ગુણાકાર કરશું તો કેટલા આવશે જવાબ? 18 દુ 36 બરાબર છે. અને બંને સમીકરણનો સરવાળો કરશું. સરવાળો કરશું તો શું થશે? જુઓ બરાબર છે. શું થશે? 3 ને 2 5x બરાબર છે. 5x બચશે. આ 2y પ્લસ અને 2y માઇનસ તો ઉડી જશે. એટલે બચ્યું 5x બરાબર 36 માંથી 1 જશે. કેટલા રહેશે? 35. અને આપણે સાદુરૂપ આપશું. 5 ને આપણે ધક્કો મારશું તો ભાગાકારમાં જશે. એટલે આપણે ડાયરેક્ટ કટ 5 સત્તામ 35. એટલે આપણો જવાબ શું આવ્યો? x નો જવાબ આવ્યો આપણો 7. એટલે અંશમાં 7 હોય તેવો જવાબને આપણે શોધો. તો સાચો જવાબ કયો દેખાય છે? અહીંયા દેખાય જ છે 7 ખાલી આપણો એ માં છે. એટલે આપણો સાચો જવાબ શું થશે? તો એ થશે. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાય શોધવાની જરૂરત નથી. કારણ કે પ્રશ્ન શું છે? MCQ છે. આપણો જવાબ ઝડપથી આવી જવા જોઈએ. બીજાને ચેક કરવા માટે સમય આપણી પાસે નથી. બરાબર? એટલે એક ચેક કર્યું તે આવી ગયું તો બસ એ જ. જો આપણને 7 વાળા 2 ઓપ્શન આપ્યા હોય તો જ બીજો શોધવાની જરૂરત હોય તો જ શોધવાનું. બાકી શોધવાની પ્રક્રિયા કરવાની નહીં. ચાલો આગળ જોશું. પ્રશ્ન નંબર 4 શું આપ્યું છે? જુઓ 4x + 3y = 36 નો રેખા ની રેખા અને x અક્ષના છેદ બિંદુના યામ ખાલી જગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને x અક્ષના છેદ બિંદુના યામ તો x ના જે છેદ છે તે બિંદુના યામ શું આવશે? તો આપણે માનશું તો x અને 0 આવશે. કારણ કે y યામ એનો શું બની જશે? 0 બનશે. એનો મતલબ શું થયો? d આપણો જવાબ આવશે નહીં અને d પણ આપણો જવાબ નહીં આવશે. બચ્યું શું? 3 અને 9. હવે આ કયો જવાબ આપણો થશે? તો એ કઈ રીતે જોવાનું? તો આપણને જે સમીકરણ આપ્યું છે ને એના અંદર આપણે x ની જગ્યા પર x રાખશું અને y ની જગ્યા પર શું મૂકી દેશું? 0. એટલે y ને કેન્સલ કરી નાખો. બચ્યું શું? 4x = 36. 4 ને આપણે 4 ને ધક્કો મારશું એટલે 36 ભાગ્યા 4. 36 ને 4 વડે ભાગશું તો જવાબ શું આવશે આપણો? જવાબ આવશે આપણો 9. એટલે આપણે x ની જગ્યા પર જે 9 છે તે આપણો સાચો જવાબ થાય. એટલે સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે આપણો 90. ચાલો હવે એના આગળનો પ્રશ્ન આપણે જોઈએ. એનો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. શું આપ્યું છે આપણને? સમીકરણ યુગ્મ x upon a. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન મહત્વનો છે, મજાનો છે. જલ્દી જવાબ આવી જશે. જરા સમજીને આપણે કરશું. જુઓ આવા પ્રશ્ન જોઈને ઘણી વખત વિદ્યાર્થીઓ ગૂંચવાય છે અને પ્રશ્નને છોડી દે છે. બરાબર? પરંતુ આવા પ્રશ્ન ખૂબ જ ઈઝી હોય છે વિદ્યાર્થી મિત્રો. હું જે સમજાવીશ એ જરા સમજી લેજો. બરાબર છે? આ આપણને 2 સમીકરણ આપ્યા છે. બરાબર છે? આ આપણને જે આપ્યા છે હું લખી નાખું છું. શું આપ્યું છે આપણને? આપણને આપ્યું છે x upon a plus y upon b બરાબર 2. ax minus by equals to a square minus b square. બરાબર છે? આ 2 સમીકરણ આપણને આપ્યા અને આપણને 4 ઉકેલ આપ્યા છે. 4 ઉકેલમાંથી કયો ઉકેલ આપણો થશે તે આપણે શોધવાનું. બરાબર છે? તો કઈ રીતે શોધશું? શોધવાની પ્રક્રિયા એકદમ ઈઝી. આપણે શું કરશું? 4 ઓપ્શનમાંથી જવાબ તો એક જ છે એટલે આપણે શરૂઆત ક્યાંથી કરશું? a થી કરશું. a ની કિંમત શું છે? તો x ની જગ્યા પર કેટલા મૂકવાનું? a. y ની જગ્યા પર કેટલા મૂકવાનું? b. તો અહીંયા આપણે x ની જગ્યા પર a મૂકશું તો શું આવશે? જુઓ a ભાગ્યા a વત્તા b ભાગ્યા b ઉડી જશે. કઈ બચ્યું ને? એનો મતલબ શું? 1 પ્લસ 1 જવાબ શું આવશે? જવાબ આવશે 2. અને આપણા ઉકેલમાં પણ જવાબ શું આપેલ છે? 2. તો એનો મતલબ શું થયો? પહેલો જ આપણો સાચો જવાબ થાય. પણ વિદ્યાર્થી મિત્રો એકમાં મૂકીને ડાયરેક્ટ આપણે જવાબ નહીં ટીક કરી દેવાનો. બીજામાં પણ એકવાર ક્રોસ ચેક કરી લેવાનું. તો બીજામાં આપણે જુઓ તો x ની જગ્યા પર a મૂકશું એટલે a ગુણ્યા a શું થશે? તો a સ્ક્વેર આવી ગયું. b ગુણ્યા b એટલે શું થશે? b સ્ક્વેર એટલે b સ્ક્વેર પણ આવી ગયું. બંને સમીકરણમાં x અને y ની કિંમત આપણે a અને b મૂકશું તો જવાબ આવી જાય છે. બંનેમાં ચેક કરી લેવાનું. ઘણી વખત એકમાં સોલ્યુશન થશે પણ બીજામાં નહીં થાય. એટલે બંનેમાં ચેક કરી લેવાનું. ચેક કરતા સમય નહીં લાગશે. બરાબર છે? જો આપણને બરાબરની પેલી બાજુ જે રકમ આપેલી છે એ રકમ જો આવી જાય તો તે જ આપણો સાચો જવાબ. એટલે આપણો સાચો જવાબ શું આવશે? આપણો સાચો જવાબ આવશે a. ચાલો આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 6. શું આપ્યો છે આપણને? x = 4 અને y = 5 એ સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ છે. એક ઉકેલ છે. અત્યારે તમને આગળનો પ્રશ્ન સમજાયો. બસ એ જ રીતે કરવાનું છે. x ની કિંમત મૂકવાની, y ની કિંમત મૂકવાની અને બરાબરની પેલી બાજુ જે સંખ્યા છે એ સંખ્યા આવવી જોઈએ. બરાબર? ચેક કરીએ આપણે. ચાલો પહેલી સમીકરણ આપણું 5x. હવે આમાં આપણે કઈ રીતે કરશું? પહેલામાં મૂકતા જશું અને જવાબ આવી ગયો તો તે આપણો જવાબ. અને પહેલામાં મૂકતા જવાબ નહીં આવે તો તેને ક્રોસ કરતા. બરાબર છે? ચાલો તો x ની જગ્યા પર આપણે મૂકશું 4. 5 ચોક 20, 5 ચોક 20.
20 + 20 કેટલા થશે? 40. આ તો છે નહીં એટલે પહેલો આપણો જવાબ નથી. 4 4 તારી 12 અને 2 પચામ 10 બરાબર. એટલે શું થશે? 12 અને 10 કેટલા થશે? 22. આ પણ શક્ય નથી. જવાબ અહીંયા 20 આપેલો છે. સમીકરણ સુસંગત નથી. 4 4 દુ 8 અને 5 તારી 15. 15 અને 8 કેટલા થશે? 15 અને 8 થશે. 15 ને 5 20, 20 ને 3 23. આ આપણો સાચો જવાબ થશે. તો આપણો સાચો જવાબ થશે કયો? સી. તો ચોથાને આપણે ચેક કરવાની જરૂર નથી. અહીંયા આપણો જવાબ આવી ગયો. ડાયરેક્ટ આપણે આગલા પ્રશ્ન. સમજમાં આવે છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે આપણો સમય બચશે. ચાલો, 7મો પ્રશ્ન. સમીકરણ યુગમાં 3x + 4y = 12 ને 6x + 8y = 24 ને ખાલી જગ્યા ઉકેલ મળે. કેટલા ઉકેલ મળશે તે આપણે શોધવાનું છે. 1 મળશે, 2 મળશે. અત્યારે જ આગળના પ્રશ્નમાં મેં તમને સમજાવ્યું 2 ઉકેલ આપણા નોર્મલી આવતા નથી. બરાબર. એટલે આ જે છે આપણે 10મા ધોરણમાં શીખ્યા એમાં 2 ઉકેલ જે છે દ્વિચલ સુરેખ સમીકરણના અંદર 2 ઉકેલ વાળા પ્રશ્ન આપણે શીખ્યા નથી. એટલે આ અત્યારે આપણું શક્ય નહીં થશે. બરાબર છે. આપણે જે ગુણોત્તરની પ્રક્રિયા કરીએ છીએ તેમાં આ આવતું નથી. તો કયા કયા આવશે? એક ઉકેલ આવી શકે, શૂન્ય આવી શકે અને અનંત આવી શકે. તો એના માટે આપણે સૌથી પહેલા શું કરશું? આપણે સહગુણકોનો આપણે ગુણોત્તર લેશું. 3/6. x નો સહગુણકનો ગુણોત્તર લઈએ તો 3/6. જવાબ શું આવશે? જવાબ આવશે આપણો 1/2. બરાબર છે. 3 દુ 6 થાય છે. ચાલો બીજો ચેક કરશું. 4/8. ચાલો ભાગાકાર કરશું. 4 દુ 8. એનો પણ જવાબ સેમ આવ્યો. બંનેનો જવાબ સેમ આવ્યો. એટલે આપણું આ તો શક્ય નથી. એક ઉકેલ આવશે એ તો શક્ય થવાનું નથી. ત્રીજું ચેક કરી લેશું. કયું? તો 12/24. બરાબર. આવી ગયું. 12 દુ 24 થાય છે. એનો મતલબ શું થયો? 3 ગુણોત્તર સરખો આવે છે. 3 સરખો આવે તો કેટલા ઉકેલ મળશે વિદ્યાર્થી? બંને રેખાઓ સંપાતી થશે અને સંપાતી થાય એટલે એના કેટલા ઉકેલ મળશે? અનંત ઉકેલ મળશે. બરાબર છે. આપણો સાચો જવાબ શું આવશે? અનંત. બરાબર છે. ચાલો એના આગળ જઈએ. પ્રશ્ન નંબર 8. જો સમીકરણો a - b = 2 અને a + b = 4 નો ઉકેલ, આપણને ઉકેલ શું આપ્યો છે? a ની કિંમત કેટલી આપી છે? તો x, b ની કિંમત આપી છે y હોય તો x અને y ની કિંમત c હોય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન એકદમ ઈઝી છે. આરામથી થશે. આપણે બે સમીકરણ આપણે જોઈએ તો આવી રીતે આપ્યા છે. તમારે આવી રીતે પાછું લખવાની જરૂર નથી. તમને એકવાર સમજમાં આવી છે તમે ઝડપથી આ પ્રશ્ન કરી શકશો. બરાબર. આવી રીતે આપણને પ્રશ્ન આપ્યો તો આપણે કઈ પ્રક્રિયા કરશું? આપણે કરશું લોપની રીત. લોપની રીતમાં શું? સમીકરણ 1 અને 2 નો સરવાળો. બરાબર. સરવાળો કરશું એટલે શું થશે? bb ઉડી જશે. a + a કેટલા થશે? 2a. બરાબર. 4 ને 2 કેટલા થશે? 6. 2 ને ધક્કો મારશો એટલે જવાબ શું આવશે? a નો જવાબ કેટલો આવ્યો? 3. એનો જવાબ કેટલો આવ્યો? 3. પણ એ શું કીધું છે? એની કિંમત શું છે? x. એટલે x ની કિંમત કેટલી આવશે? 3. તો 4 ઓપ્શનમાં જ્યાં x ની કિંમત 3 હશે તે જ આપણો જવાબ. એટલે બી તો આપણો જવાબ શક્ય નથી. અને સી પણ -3 આપ્યો છે એટલે એ પણ શક્ય નથી. એટલે આપણો જવાબ શું આવી શકે? આવી શકે આપણો એ અને ડી. બરાબર છે. તો આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં આપણે આ કિંમત મૂકશું. કોની કિંમત આવી? એની કિંમત આવી 3. પહેલા જ સમીકરણમાં આપણે મૂકશું. 3 માંથી કેટલા જશે તો જવાબ 2 આવે. તો 3 - 1 એનો મતલબ શું થયો? y ની કિંમત કેટલી આવશે? 1. એટલે આપણો જવાબ કયો આવી શકે? આ આવી શકે. આ તો શક્ય નથી કારણ કે -1 આપેલી છે તે શક્ય નથી. એટલે આપણો સાચો જવાબ શું આવશે? +1 આપણે મૂકીને આગળ ચિહ્ન માઇનસ હતું એટલા માટે જવાબ આવશે આપણો શું? 1. બરાબર. એટલે આપણો સાચો ઉકેલ આવશે 3 અને 1. બરાબર છે. ચાલો 9મો પ્રશ્ન જોશું. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો સોરી, આ પ્રશ્ન આપણને ઓગસ્ટ 2020માં આ પ્રશ્ન આપણને પૂછાયો. બરાબર છે. ધ્યાન રાખજો. પ્રશ્ન મહત્વનો છે, ઈઝી છે. એના આગળનો પ્રશ્ન. જો સમીકરણ યુગ્મ 2x + 7y = 10 અને 5x + ky = 18 ને અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ એટલે કેટલા ઉકેલ વિદ્યાર્થી મિત્રો? એક ઉકેલ. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે આપણો ગુણોત્તર a1/a2 અને b1/b2 નો જવાબ શું આવશે? બંનેનો જવાબ સરખો આવશે નહીં. આ આપણી શરત છે. a1 મૂકી દઈએ કેટલો આવશે? a1 છે આપણો 2. a2 કેટલો છે? તો 5. નોટ ઇક્વલ. b1 કેટલો છે? તો 7. સોરી, b1 છે આપણો કેટલો? 7. અને b2 કેટલો છે? તો k.
તો આપણે શું કરશું, કે ને આપણે ધક્કો મારશું અને આ બંને રકમને આપણે ધક્કો મારશું. ધક્કા મારતી વખતે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખો, કે છેદમાં છે, ભાગાકારનું વિરોધી થશે ગુણાકાર, એટલે કે ક્યાં ચાલી જશે, અંશમાં. કે નોટ ઇક્વલ, એ જ બધું આપ્યું છે ને આપણને, ઇક્વલ શું થશે કે નોટ ઇક્વલ, એટલે આપણી આ પ્રક્રિયા તો શક્ય થવાની નથી, તો શરૂઆતમાં જ કહી દીધેલું છે. પછી 5 છેદમાં છે, છેદનું ક્યાં જશે, અંશમાં, એટલે અંશમાં ઓલરેડી કોણ છે, 7 તો છે જ, એટલે 7 અને 5 નો ગુણાકાર, 7 ગુણ્યા 5, અને 2 જે અંશમાં છે તે ક્યાં ચાલી જશે, છેદમાં. બરાબર. હવે 7 અને 5 નો ગુણાકાર કેટલો થશે, 7 પચામ 35, 35 ના આપણે અડધા કરશું, ભાગ્યા 2, તો જવાબ શું આવશે, 17.5. 17 દુ 34 અને 0.5, બરાબર. એટલે આપણો જવાબ આવશે 17.5. એટલે કે નો જવાબ શું આવશે, આપણે કે ઇક્વલ ટુ 17.5 નથી કરવાનું, નોટ ઇક્વલ ટુ છે, એટલે કયો જવાબ નહીં આવી શકે, તો 17.5 આપણો આવી શકે નહીં. આ આપણો જવાબ. ચાલો એના આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 10. સમીકરણ યુગ્મ 3x + 5y = 15 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે. કોના કોના આલેખ સમાંતર થઈ શકે વિદ્યાર્થી મિત્રો, મેં તમને અત્યારે જ કીધેલું છે કે જ્યારે 3 ના ગુણોત્તરમાં 2 નો ગુણોત્તર સરખો આવે અને ત્રીજો ગુણોત્તર કેવો આવશે, અલગ આવશે, તો જ આપણા જે છે બંને રેખાઓ કેવી આવશે, સમાંતર આવશે. બરાબર. નહીં તો પછી 3 સરખા આવે તો સંપાતી થાય. બરાબર છે. આ શરત છે. તો આપણે જોઈએ તો અહીંયા આપણે જોશું તો 3/5, પહેલું આપણે સમીકરણ ચેક કરતા જોશું. પહેલું ચેક કરશું આપણે. બરાબર છે. 3/5 આવશે અને બીજું આવશે 5/3. એ તો શક્ય નથી, આ બંને સરખા આવતા નથી, એટલે સમાંતર રેખાઓ શક્ય નથી, એટલે આ તો નહીં આવશે. બીજું ચેક કરશું, શું આવશે, 3/6 એટલે 1/2 થશે, 5/10 એટલે 1/2, બંને સરખા આવ્યા. બરાબર. અને 15/30, 3 સરખા, 3 સરખા હોય તો બંને રેખાઓ કેવી આવશે, સંપાતી થાય. સંપાતી થાય તો એ આપણો જવાબ થશે નહીં, એટલે આ પણ આપણો જવાબ નથી. ચાલો ચેક કરશું. 9x એટલે શું આવશે, 3 તારી 9 એટલે 1/3 આવશે આપણો. બરાબર. એવી જ રીતે બીજાને ચેક કરશું, શું આવશે, 5/15, એનો પણ જવાબ કેટલો આવશે, 5 તારી 15 સરખો આવશે. એવી જ રીતે 15/45, 15 તારી 45, ચાલો એ પણ સરખો છે, 3 સરખા છે, સેમ ઉપરના જેવું જ, એટલે આ પણ આપણો જવાબ નથી. તો સાચો જવાબ શું આવશે, આ આપણો સાચો જવાબ. બરાબર છે. હવે ઘણા વિદ્યાર્થીઓને એમ થશે, સર આ જવાબ કઈ રીતે થઈ શકે. બરાબર, તો સમજાવું છું. જુઓ, આપણે જોઈએ તો આ સમીકરણને આપણે લખશું, શું લખી શકાય, જુઓ, 12x ઓછા છે એને ધક્કો મારશો એટલે શું બની જશે, +20y, બરાબર. કઈ નહીં બચ્યું એટલે શું બચશે, ત્યાંથી બધું અહીંયા આપણે લઈ આવ્યું. બરાબર. જગ્યા ખાલી કરી નાખી તો શું રહેશે, 0. બરાબર છે. તો આપણે ગુણોત્તર લઈએ. જુઓ, a1/a2 શું આવશે જવાબ, જુઓ, 3/12, 3/12 એટલે જવાબ શું આવશે, 1/4. ચાલો 5 કેટલા આવશે, 5/20, સાદુરૂપ આપશું, જવાબ શું આવશે, 1/4. a1/a2 અને b1/b2 કેવા આવ્યા, સરખા આવ્યા. c1/c2 કરશું આપણે. બરાબર. શું થશે, તો 15/0, કોઈ પણ રકમને 0 થી ભાગશું, જવાબ શું આવશે, આપણે માનીએ છીએ 0. બરાબર. તો 3 ગુણોત્તર સરખા આવ્યા, અહીં આવ્યું. ત્રીજો ગુણોત્તર આપણો અલગ આવશે. બરાબર, શક્ય નથી, એટલે આપણો જવાબ આવશે ડી. ક્લિયર આ વસ્તુ. ચાલો હવે આપણે આગળ જશું. પ્રશ્ન નંબર 11. 11મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ઈઝી છે, મહત્વનો છે, આરામથી આપણે આવી જઈએ. બરાબર. કઈ રીતે જવાબ લાવશું, જુઓ, આપણને સમીકરણ આપ્યું છે y mx + 3 ની રેખા બિંદુમાંથી પસાર થશે. કયા બિંદુમાંથી, 2 અને 19 માંથી પસાર. બરાબર. તો m બરાબર ખાલી જગ્યા, m નો જવાબ શું આવશે, સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, જો રેખા તેમાંથી પસાર થાય તો તે બિંદુના જે પણ યામ છે એ બંનેનું એ સમાધાન કરશે, એટલે એની કિંમત આપણે સમીકરણમાં મૂકશું તો આપણો જવાબ આવી જશે. બરાબર છે. એટલે આપણને સમીકરણ આપ્યું છે y mx + 3, એટલે x ની જગ્યા પર આપણે કેટલા મૂકી દઈશું, 2, એટલે અહીંયા આપણું સમીકરણ શું બનશે, અને y ની જગ્યા પર મૂકશું 19, એટલે શું થશે, જુઓ, 19 બરાબર m, x ની જગ્યા પર આવશે 2 વત્તા 3, 3 ને ધક્કો મારશું, પ્લસ નું શું બની જશે, માઇનસ, એટલે 19 માંથી 3 જશે, કેટલા રહેશે, તો રહેશે આપણા 16. બરાબર છે. 16 ને 2 વડે ભાગી નાખશું, શું આવશે જવાબ, 8. એટલે આપણો જવાબ શું આવશે, m બરાબર 8 આવશે. આપણો સાચો જવાબ આવશે આપણો કયો, સી. સી એ આપણો સાચો જવાબ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. ચાલો પ્રશ્ન કેવો છે, ઈઝી છે ને.
બરાબર, આ રીતે કરશો તો મજા આવશે અને આવા પ્રશ્નો આપણે ઝડપથી જવાબ આપવાના છે, સમય વેડફવાનો નથી. ચાલો, 12મો પ્રશ્ન, m પ્લસ n m માઇનસ n. ચાલો, સરળ પ્રશ્ન, આગળ આપણે ઓલરેડી કરી જ ગયા છે. માર્ચ 2022માં આ પ્રશ્ન પૂછાયેલો હતો. પ્રશ્ન એકદમ ઈઝી, આપણે આગળ કરી ગયા એમ જ. કઈ રીતનો ઉપયોગ કરશું આપણે? લોપની રીત. બરાબર છે, સિમ્પલ સમજી લો. અહીંયા આપણે ડાયરેક્ટ આગળ મેં ગણતરી કરીને બતાવ્યું, અહીંયા હું ડાયરેક્ટ બતાવીશ. બરાબર છે, સમજજો અને આવી રીતે કરશો તો મજા આવશે. તો અહીંયા શું કરશું? આપણે બધા સમીકરણનો સરવાળો કરશું, એટલે પ્લસ n અને માઇનસ n તો ઉડી જવાના છે. એટલે શું બનશે? m વત્તા n કેટલા થશે? 2m થશે. બરાબર છે, 2m આવશે. બરાબર, 14 વત્તા 4 કેટલા થશે? 18. 18 ને આપણે 2 વડે ભાગી નાખશું તો જવાબ શું આવશે? 9. એટલે આપણો સાચો જવાબ આવશે સી, 9. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 13. કઈ રીતે કરશું? પ્રશ્ન આપ્યો છે, જો 33x વત્તા 27 y, અહીંયા y રહી ગયેલો છે, સોરી, 27y બરાબર 147 અને 27x વત્તા 33y બરાબર 153 હોય તો x ઓછા y બરાબર ખાલી જગ્યા. હવે આવો પ્રશ્ન જોઈને ઘણી વખત વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ અનુભવે છે. શું કરવું? કરવાનું કઈ નહીં વિદ્યાર્થી મિત્રો, બંને સમીકરણ આપણે શું કરશું? બંને સમીકરણ, પહેલું જે સમીકરણ છે એમાંથી બીજા સમીકરણને બાદ કરી. કેમ? કારણ કે મોટી રકમ જુઓ, અહીંયા 33x અને અહીંયા છે 27x. 27y અહીંયા છે અને અહીંયા છે 33y. એનો મતલબ શું થયો? x મોટો છે એટલે પહેલા સમીકરણમાંથી બીજાને બાદ કરશું તો આવું જ કઈ થશે. x વધારે છે એટલે x બચી જશે, બીજામાં y બચે. બરાબર છે, તો આપણે એ પ્રક્રિયા કરશું. એટલે શું કરશું? જુઓ, પહેલા સમીકરણ એટલે x માંથી x જશે, 33 માંથી 27 જશે, તો કેટલા રહેશે? 6x રહેશે. એવી જ રીતે 27y માંથી 33y જશે, 33y જશે એટલે માઇનસમાં આવશે જવાબ અને 6y, આપણો જવાબ આવશે 6y. બરાબર છે, ચાલો. અને 147 માંથી 153 ને આપણે બાદ, 147 માંથી 153 ને આપણે બાદ કરશું અને એ જે છે એ બરાબરની પેલી બાજુએ છે, એટલે જવાબ શું આવશે? જવાબ આવશે -6. બરાબર, હવે ધ્યાનથી જોશું તો શું થશે? જુઓ, બંનેમાંથી આપણે 6 સામાન્ય લઈ લઈશું, બચશે શું? x માઇનસ y બરાબર -6. અહીંયા પણ 6 છે, ત્યાં પણ 6, ઉડી જશે. બચ્યું કઈ નહીં, કઈ નહીં બચ્યું એટલે મતલબ શું સમજવાનો? 1. પણ 1 ના આગળ ચિહ્ન કયું છે? -1. આપણો સાચો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સાચો જવાબ આવશે આપણો -1. બરાબર છે, ચાલો આગળનો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ઘણી વખત અથવા તો આના જેવા પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. તો પ્રયત્ન આ રીતે કરશો ને તો જવાબ તરત આવશે. બરાબર, થોડો પ્રયત્ન કરશો તમારો જવાબ મળી જશે, હું ગેરંટી આપું. આ રીતે કરજો. બરાબર છે, ચાલો. તો એના આગળ આપણે જોઈએ તો થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, તમને જો મારી મેથડ પસંદ આવી હોય તો ચોક્કસથી આ વિડીયોને લાઇક્સ આપજો. હું આશા રાખું છું કે મને વધારે લાઇક્સ નથી જોઈતા, મને ફક્ત 100 નો આંકડો પૂરો કરો, સેન્ચુરી મારીને આપણે ખુશ. બરાબર, તો 100 લાઇક્સ આપો. 100 લાઇક્સ આવશે હું ખુશ થઈશ. અને બને એટલો આ વિડીયો તમે શેર કરો તમારા મિત્રો વચ્ચે, તમારા મિત્ર વર્તુળ વચ્ચે, અથવા તમારા જે સ્કૂલનું ક્લાસનું જે ગ્રુપ હોય એમાં શેર કરો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકાય. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને મારી મેથડ જો પસંદ આવી હોય અને તમને કોઈ પ્રશ્ન જે ગણતરીમાં ભારી લાગે છે અથવા તો કન્ફ્યુઝન થાય છે, એવા પ્રશ્ન હોય તો ચોક્કસથી તમે કમેન્ટ્સમાં કમેન્ટ કરો. એ પ્રશ્નને હું મારી રીતે એકદમ મજેદાર સ્વરૂપમાં અને ઈઝી સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરીશ. અને એ વિડીયો ચોક્કસથી હું તમારા કમેન્ટનો રિપ્લાય આપીને એ વિડીયો ચોક્કસથી બનાવીશ. વિદ્યાર્થી મિત્રો, ખાસ બનાવવામાં વિડીયો જે પણ છે એ બનાવવા માટે ખૂબ જ વધારે મહેનત જાય છે. તો એ વિડીયો બનાવવા માટે તમને મારી મહેનત જો સાચી દેખાતી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવા મજેદાર વિડીયો આગળ પણ આવતા રહેશે. અને તમે જો મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો તો મને પણ મોટિવેશન મળશે. થેન્ક યુ વેરી મચ.